જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. જો તમારા ઘરમાં પૈસાની તંગી છે અને પૈસાના લીધે નકારાત્મકતા ઉદ્ભવ થાય છે, તો આ નાણાકીય સમસ્યા દૂર કરવા માટે 21 ગુરુવારનો આ ઉપાય તમે અજમાવી જુઓ. તમને ખૂબ લાભ થશે. જો પૈસાના અભાવે ઘરમાં નકારાત્મકતાનું વાતાવરણ હોય, એટલે કે પરિવારના સભ્યોમાં લડાઈ ઝઘડા થતા હોય અને તેના કારણે ઘરમાં કોઈ પણ પ્રકારની આર્થિક તંગી હોય, તો આ સર્વશ્રેષ્ઠ ઉપાય તમારા માટે જ છે. તેના માટે શું કરવું જોઈએ, તો ચાલો જાણી લઈએ. ગુરુવારે પરિવારના મુખ્ય સભ્યને ચોખા ખરીદવા માટે કહો. એ ચોખા 1 કિલોગ્રામ અથવા તેનાથી વધુ પણ હોઈ શકે. માત્રાથી કોઈ ફરક પડતો નથી કે તમે કેટલા ચોખા લો છો. ત્યારબાદ ઘરના બધા સભ્યોએ આ ચોખાને સ્પર્શ કરી લેવા. આ સમયે ઘરના મુખ્ય સભ્યએ પીળા વસ્ત્રો પહેરવા. બધા લોકો ચોખાને સ્પર્શ કરી લે પછી નજીકના કોઈ પણ મંદિરમાં ભગવાનને એ ચોખા અર્પણ કરી દો અને કહો કે તમારા ઘરમાં પૈસાને લીધે ઉત્પન્ન થતી નકારાત્મકતા છે તેને દૂર કરે. આ ઉપાય તમારે 21 ગુરુવાર સુધી કરવાનો છે. જો આ ઉપાય દરમિયાન ઘરના વ્યક્તિને ક્યાંય મુસાફરી કરવી પડે, તો હાજરના કોઈ પણ ઘરના બીજા વ્યક્તિ આ ઉપાય કરી શકે છે. ઉપાય ચાલુ રાખવાનો જ છે, બંધ કરવાનો નથી. 21 ગુરુવાર સુધી સતત આ ગુરુવાર તમારે આવી રીતે કરવાના જ છે. 21 ગુરુવારની અંદર જ તમારા ઘરમાં આવકના નવા માર્ગો ખુલવા માંડશે અને તમારા ઘરમાં પૈસાથી જે અછતનું વાતાવરણ અને કંકાસ થતા હતા તે દૂર થવા લાગશે. સાથે જ જે પૈસાને લીધે સંકટો આવતા હતા તે પણ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે. જય માતાજી.